ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અંધારપટ અને વીજ તંત્રની પોલ ખુલવાના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. સુરત જિલ્લાના ઉમરા ગામમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં છેલ્લા 8 દિવસથી આખું ગામ અંધારપટમાં જીવવા માટે મજબૂર બન્યું છે. જીબી તંત્રની ઘોર બેદરકારીને કારણે ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. ઉમરા ગામમાં છેલ્લા 8 દિવસથી અંધારપટ જીબીની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ. સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ઉમરા ગામમાં છેલ્લા 8 દિવસથી વીજ પુરવઠો કરવાતા સમગ્ર ગામ અંધારપટમાં ધકેલાયું છે. ચોમાસાની ઋતુ દરમિયાન વીજ સમસ્યા સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસ દરમિયાન અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો જીબી કચેરીમાં કરવામાં આવી છે. તેમ છતાં આજે સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જીબી તંત્રની ઘોર બેદરકારી સામે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન વીજ પુરવઠો સતત ખોરવાતા ઘરગથ્થુ કામકાજ, વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા લોકોમાં સંતોષ વ્યાપ્યો છે. ગ્રામજનોએ જીબીના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજ પુરવઠો નિયમિત કરવા તેમજ જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.